નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના 21 વર્ષીય યુવાન કેન્સ પુલેત્રાએ આઈપીએલની સનરાઇઝ હૈદરાબાદમાં સિલેક્ટ થઈ જુનાગઢનું ગૌરવ વધાર્યું। ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને ઉભરતી પ્રતિભાનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવી। જુનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ માટે સશક્ત નારી મેળાનું આયોજન। સ્વદેશી વસ્તુઓના વેચાણ સાથે આત્મનિર્ભર મહિલાની દિશામાં મેળો મહત્વનો બની શકે છે। જુનાગઢ બાર એસોસિએશનની રસાકસી ભરી ચૂંટણીમાં 892 મતદારો પૈકી 790 વકીલોએ મતદાન કર્યું। પ્રમુખનું પુનરાવર્તન કે પરિવર્તન અંગે ભારે સસ્પેન્સ। અને જોશીપુરા અને ખામરોડ રોડની આસપાસ આવેલી સોસાયટીની મહિલાઓએ એ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા કલેક્ટરને કરી રજૂઆત। મુસ્લિમ લોકો મકાન ખરીદતા હોય, પ્રોપર્ટીના ભાવ બગડી રહ્યા હોવાની કરી ફરિયાદ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।